મસ્ત મજાની ભેળ થઈ ગઈ છે ને ખાવા પણ બેસી ગયા છે. થોડી પેંડો દીધો કા થોડી મમ્મી જો હાલે ટેબલ હાલે છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? મારે જો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે આપણે રોંઢાનો સમય થઈ જશે, બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને સવારમાં તો કાંઈ સમય રહ્યો નહોતો એટલે કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું નહોતું. અને અત્યારે તો જો હું મારી મમ્મી બે સૂતા છે. મારી મમ્મી સૂતા છે કાં મમ્મી? હા મારે તો મૂડમાં છે ફૂલ કાં મૂડ રાખવાનું હોય ને. હા હવે તમને કેમ છે? સારું છે? હવે નથી પીડા થાય એમ ને? ઠીક. મારા પપ્પા ચઈ ગયા? હા જો કે હા નાખવું નર્યું જો મને જ મારી મમ્મી કે ધોર્યા હુઈ જવાય. તમે બધા એવું કહો છો કે નહીં? કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. કેમ હા નાખું રે જ નહીં. 2 મોટરનું પાણી આવે ને 2 મોટરનું આવતું હોય તો પણ પછી કોઈ જાતું ના ધોઈ તો નાકા આવે મજા રહેશે નો અરે મી જોઈ બહુ મજા રહેશે. મને તો જો મારી મમ્મી એમ કે છે. અને હારમાં તો હું ગઈ હતી વાડીએ, પછી તો કાંઈ ગઈ નથી, બોર પછી ન ગઈ. તો પછી જ પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજા માને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં. જોકે ગોપીએ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હશે અને મેં પણ કરી દીધું છે. અને અત્યારે તો જુઓ રોંઢાનો સમય થઈ ગયો છે અને બધું જે હંજવારીને એવું બધું કામ હોય એ પણ આપણે કરી નાખ્યું છે. ને મારી મમ્મી જુઓ, મમ્મી શું કરો છો? જો ચોખા ચાળે છે. અને આ બાજુ જો વાડીમાં તે દી સાંજે બતાડ્યું હતું પણ કાંઈ તમને બધાને સરખું બતાડવું નહીં હોય. ને આપણી વાડીમાં જો ઉગી ગયું છે, તમને બધું ઝીણું ઝીણું બતાતું હોય. મમ્મી આમાં શું વાવ્યું છે? આમાં ઝાર વાવી છે અને આમ જો ગુલાબ ને આંબો ને લીમડો અને આ બધું જો આ નવી ઝાડવું એવું લાગે છે. હું આપણે જોઈ જ ખરી હું છે. જો નવીન ઝાડવું છે. લે હા ગુલાબ, બીજી લીંબોડી જો આ હાવ નાની એવડી છે, કેવડી મોટી થઈ ગઈ. ઓયલી જો મોટી થઈ ગઈ છે, ચોટી ગઈ છે. અને આમ જો મસ્ત મસ્ત બધા ઝાડવા વાવી દીધા છે. અને મીતભાઈ તો કાંઈ ઘરે છે ને આપણે જો ઘરે હતા. મેં આજ બપોરે મેં તમને કાલે બધાને કીધું હતું કે બપોરે હું અહીં સ્ટાર્ટિંગ કરી દઈશ, પણ આજ બપોરે છે ને મને ભૂલા ગયું એટલે બપોરે મેં નથી કર્યું ને. કે એમાં રોંઢે મેં કરી વાળ્યું છે. અને ઘરનો માહોલ તમને બધાને મેં બતાડી જ દીધો છે. તો આપણે કાંઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. સમય થઈ ગયો છે ને અમારે જો થોડી સુપર ગઈ હતી રાખડી બાંધવા, તે થોડી લાવી છે. અને પૂરી તું શું લાવી છે? કેળા છે. બીજું શું છે? ગુલાબ નથી લાવી, સુપરથી લાવી. ઠીક. થોડી તું ગાંડી છો? હું નથી લાવી, પેંડા હોદક લાવી. હું નથી લાવી. જો ગુલાબ લાવી છે, મસ્ત વાવશો થોડી. હે થોડી કેવી મજા આવી? સુપર મેળો હતો. ઠીક કી મજા આવે. તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો. થોડી પેંડો દીધો કા થોડી તું શાક લંઘાઈ ગઈ સાવ. કેવી મજા આવી? એ તો કે બહુ હાસું મને ખબર જાવ દે શેદી ની આવ્યો તો ને મેડમ મને ફોન કર્યો કઈ વયા જતા. ઠીક હું મમ્મી જો છો ઓલા ગુલાબ ના રોકડા પાસે કામ કે સોસલ લેવા થોડે. ઠીક પેંડો લ્યો તારા તું રાખ જરીક લઈ લો આમાં દાદા ને જરીક સાકવા બાને હવે થોડી વાતો કરશે. સુપર કે હું કીધું ને બધાને ખબર જ હશે કે અમે ભેળ કરી છે રોંઢે. આજે ભેળ કરવાની છે અને હજુ ને કૃષ્ણાભાઈ તો જો તૈયારી કરે છે. અને આજે તો કૃષ્ણા બધા આવી છે ભેળ ખાવા. કૃષ્ણા હજુ ભેળની તૈયારી કરે છે કા કૃષ્ણા? હજુ ભાઈ
કાલ પણ બહુ મજા આવી વાડીમાં હજુ કાલ મિતારી કેવો દાંત કાઢ્યા બહુ મજા આવી કાજુ થોડી ફોન જોવે છે અમારા મમ્મી હુતા છે સુપર ગઈ હતી રાખડી બાંધવા મારા બાન હટાઈને મારા બાન ન મજા ગુરુવારે જવાનું છે એમ ને હાલો તો ખાવા ટાણે પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું મસ્ત મજાની ભેળ થઈ ગઈ છે ને ખાવા પણ બેસી ગયા છે આ બાજુ લે કા કૃષ્ણા હા આવો ભેળ જો અત્યારમાં તૈયાર થઈ ગઈ છે જો ખાવા પણ બેસી ગયા છે બહુ મસ્ત કાબી તો ખાઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું અત્યારે તો જુઓ સાંજનો સમય થઈ ગયો છે ને જમી કારણે પણ નવરા થઈ ગયા છે ને આ બાજુ જો બધા હું કરે છે નહીં જો પાણી પાઈ દીધું છે મીતુ શું કરશો આજ આખો દી નથી આવ્યો નહીં મીતુ તું બોલ તો કેમ નથી મેં કાજ આખો દી નતો લે ચારમાં તને બ્લોગમાં લઈ લઉં આજ આખો દી ક્યાં ગયો તેમ તને હું પૂછું છું નિહાળ ગયો તો આખો દી ગયો તો તું ને આમ બધું જો મારા પપ્પા ખાટલો ભરે છે કા ઊભો થઈ જા ને ઊભો થઈ જા ને જય માતાજી ને જય જાનબાઈ માં નાસ્તો કાક લાવ્યો છો ને નથી બતાડું કાંઈ નથી લાવ્યું ખોટું ખોટું કહું છું કા નવી ગેમ લાવ્યો છે ગેમ એટલે ફોનમાં રમી છે ને 1 2 3 4 ફલે બોલો બોલો તું હું અને ગોપીન થોડી શાર રમી છે સામે મંડે એ તો જો આવું કરસ પૂતો હતું અને અમારે છે ને ગેમ રમવા જવાનું છે જો કે કાલ આજના બ્લોગમાં તમને મેં કીધું દઈશ આપણે ગેમ રમવા જવાનું છે તો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ત્યાં સુધી બાય બાય અત્યારે તો જો આપણે ગોપીના ઘરે પોગી ગયા છીએ ને ગોપી તો નખરા હું લેવા કરશો કામ કરું કામ કરશો ઠેક હાલો હો કેવું કરતી હતી આમ કાઈ નથી કરતી મારી મમ્મી જો હાલે ટેબલ હાલે છે અમિતા તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને તો છે એટલે જય માતાજી જય જાનકી માં તો બાય બાય સબસ્ક્રાઇબ બાય બાય